નમસ્કાર. ડીએલએડના અભ્યાસક્રમના દ્વિતીય વર્ષના આ વિડીયોની અંદર આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે કોર્સ 4B વિજ્ઞાન અંતર્ગત એકમ 1 વિજ્ઞાનની સમજ અને વિજ્ઞાનમાં બાળકોના વિચારો તેની ચર્ચા આજે કરવાના છીએ. તાલીમાર્થી બહેનો, અગાઉ આપણે વિડીયોની અંદર મુદ્દાઓની ચર્ચા કરી ગયા છીએ આ જ પ્રકરણના, જેમાં વાત કરી હતી આપણે વિજ્ઞાન એટલે શું, પછી વિજ્ઞાન એ માહિતી છે કે તપાસ છે. આ ઉપરાંત વિજ્ઞાનની વિવિધ વ્યાખ્યાઓની પણ આપણે વાત કરી હતી. ત્યાર પછી વિજ્ઞાન જિજ્ઞાસાથી શરૂ થઈ અને નિયમ કે સિદ્ધાંત સુધીનું જે સોપાન છે એ બધા મુદ્દાઓની પણ આપણે ચર્ચા કરી ગયા છીએ. છેલ્લે અગાઉના વિડીયોમાં આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીનો આંતરસંબંધ કયા પ્રકારનો હોય તેની વાત કરી હતી. આજે આપણે જે મુદ્દાની ચર્ચા કરવાના છીએ એ છે મુદ્દા નંબર 1.3.3. આપણે વિજ્ઞાન શા માટે ભણાવીએ છીએ? આ મુદ્દાની ચર્ચા આજના વિડીયોમાં આપણે શરૂઆતમાં કરીશું અને ત્યાર પછી આગળ. તાલીમાર્થી બહેનો, પ્રત્યેક શાળાકીય વિષયને ભણાવવા પાછળ કોઈ ચોક્કસ હેતુ રહેલો હોય છે. દાખલા તરીકે ભાષા. તો ભાષા એટલા માટે શીખવવામાં આવે છે કે તેના દ્વારા વિદ્યાર્થીઓના અર્થગ્રહણ, અભિવ્યક્તિ અને પ્રત્યાયન, આ ઉપરાંત ભાષાના વ્યવહારિક અને સર્જનાત્મક ઉપયોજનના કૌશલ્યનો વિકાસ થાય. એ બધા હેતુસર ભાષા શીખવાય છે. આ જ રીતે સામાજિક વિજ્ઞાન, ગણિત અને અન્ય શાળાકીય વિષયો ભણાવવાના પોતાના આગવા હેતુઓ હોય છે. તો ચાલો આજે આપણે વિજ્ઞાન શા માટે ભણાવવું તેના ઉપર વિચાર કરીએ. અહીંયા સ્લાઇડમાં નજર કરો. એક કોષ્ટક આપેલું છે જેમાં હા કે ના દરેક વિધાનની સામે જે ખાનું છે તેમાં તમે આ વિધાન સાથે સહમત હો તો હા અને અસહમત હો તો ના એમ ટીક કરી અને દર્શાવવાનું છે. વારાફરતી વિધાનો જોતા જઈએ. સૌથી પહેલું વિધાન છે, પહેલું વિધાન ભણાવવાનો ફરજિયાત વિષય છે માટે. બીજું વિધાન છે વિદ્યાર્થીની જિજ્ઞાસાને પોષવા. ત્રીજું વિધાન છે નવી માહિતીની જાણકારી આપવા. ત્યારબાદ અવલોકન શક્તિને નિખારવા માટે. એની પછી છે ડૉક્ટર કે એન્જિનિયર બનાવવા માટે. છઠ્ઠું વિધાન છે શોધખોળની ટેવ વિકસાવવા માટે. સાતમું વિધાન છે વહેમ કે અંધશ્રદ્ધાથી બચવા માટે. આઠમું વિધાન છે ટેકનોલોજી વિશેની જાણકારી આપવા માટે. નવમું વિધાન છે વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવા માટે. અને 10મું વિધાન છે જીવનની સમસ્યાઓના ઉકેલ શોધી આનંદ પ્રાપ્ત કરી શકે તે માટે. તાલીમાર્થી બહેનો, તમારે આ વિધાનો પર તમે જેની સામે સહમત છો કે અસહમત તેની ખાનામાં ટીક કરી અને નોંધ કરવાની છે. અને પછી એ વિધાનો વાંચી અને વિચારી જોવું કે ખરેખર કઈ બાબતો એવી છે કે જે આપણને વિજ્ઞાન શા માટે ભણાવવું એની ખ્યાલ આપે છે. નેશનલ સાયન્સ એજ્યુકેશનલ સ્ટાન્ડર્ડ્સ NSES એણે અમેરિકામાં
વિજ્ઞાન શિક્ષણ સંબંધિત માપદંડો સૂચિત કરેલા છે. આ NSES મુજબ વ્યક્તિને પોતાના રોજિંદા જીવનમાં લેવા પડતા નિર્ણયો યોગ્ય રીતે લઈ શકાય તે માટે વૈજ્ઞાનિક વિચારણા જરૂરી હોય છે અને આ વૈજ્ઞાનિક વિચારણા આપણને વિજ્ઞાન શિક્ષણ થકી મળે છે. ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે કોઈ એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવું છે, ત્યારે કયા રસ્તેથી જવું, કયા વાહનમાં જવું, કેટલી ઝડપે જવું, આ બાબતનો ઉચિત નિર્ણય લેવા વૈજ્ઞાનિક વિચારણા આપણને ઉપયોગી થાય છે. આધુનિક સ્વીકૃત વિચારો અનુસાર વિજ્ઞાન એટલા માટે શીખવવું જોઈએ કે તેનાથી વિદ્યાર્થીના નીચે દર્શાવેલા 3 ક્ષેત્રો જ્ઞાન, કૌશલ ક્ષમતા અને અભિગમ આ બધાનું ઘડતર થાય છે. અને જો આ વિદ્યાર્થીનો આ 3 ક્ષેત્રોમાં વિકાસ થાય તો એમ કહી શકીએ આપણે કે વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થયો છે એવું આપણે કહી શકીએ. તો ચાલો આ 3 ક્ષેત્રો, કયા કયા 3 ક્ષેત્રો? પહેલું જ્ઞાન, બીજું ક્ષેત્ર છે કૌશલ અને ક્ષમતા અને ત્રીજું ક્ષેત્ર છે અભિગમ. તો ચાલો આ 3 ક્ષેત્રો વિશે થોડી વધારે માહિતી મેળવીએ. સૌથી પહેલું ક્ષેત્ર છે ક્ષેત્ર નંબર 1 જ્ઞાન. શું કહે છે જ્ઞાનના ક્ષેત્રમાં? તો કે વિજ્ઞાન શિક્ષણ થકી વિદ્યાર્થીને પોતાને અને પોતાની સૃષ્ટિને સમજવાની દિશા મળે છે. વિજ્ઞાનમાં પ્રાપ્ત જ્ઞાનને કુલ 3 વિભાગમાં વહેંચી શકાય. પહેલો વિભાગ હું અને મારી અંદર, એટલે કે તેમાં શરીર રચના અને કાર્ય તેનો સમાવેશ થાય. બીજો વિભાગ હું અને મારી આસપાસ, જેમાં સજીવ સૃષ્ટિ, ભૌતિક ઘટનાઓ વગેરે બાબતોનો સમાવેશ થાય. અને ત્રીજો વિભાગ હું અને મારી કલ્પનાઓ, જેમાં પરમાણુ રચના, ઉર્જા, બ્રહ્માંડ આવા મુદ્દાઓનો સમાવેશ આપણે કરી શકીએ. તો આ થઈ ક્ષેત્ર નંબર 1 જ્ઞાનની વાત. હવે જોઈએ ક્ષેત્ર નંબર 2 કૌશલ અને ક્ષમતા. હવે આ ક્ષેત્રમાં વિજ્ઞાન શિક્ષણથી અવલોકન, પ્રાયોગિકીકરણ, ચિત્રાત્મક રજૂઆત, અને આ ચિત્રાત્મક રજૂઆતમાં કઈ કઈ બાબતો આવે તો કે આકૃતિ આવે, આલેખ આવે, સારણી આવે, આ બધી બાબતો. આ ઉપરાંત સાધન નિર્માણ અને તેવા કૌશલ્યો અને આગાહી કરવી, પૃથક્કરણ, સામાન્યીકરણ, સમસ્યા ઉકેલ અને તેના જેવી ક્ષમતાઓનો વિકાસ થાય છે. તો આ હતી ક્ષેત્ર નંબર 2 કૌશલ અને ક્ષમતાની વાત. કૌશલ કયા કયા? તો કે અવલોકન, પ્રાયોગીકરણ, ચિત્રાત્મક રજૂઆત, સાધન નિર્માણ, આ બધા કૌશલ થયા. અને ક્ષમતાઓ કઈ કઈ? તો કે ક્ષમતાઓ આગાહી કરવી, પૃથક્કરણ, સામાન્યીકરણ, સમસ્યા ઉકેલ, આ બધી ક્ષમતાઓ થઈ. તો કૌશલ અને ક્ષમતાઓનો વિકાસ એ થાય છે. ક્ષેત્ર નંબર 3 હવે જોઈએ, એ છે અભિગમ. વિજ્ઞાન શિક્ષણ દ્વારા વિદ્યાર્થીમાં વૈજ્ઞાનિક અભિગમ છે એ કેળવાય છે. વૈજ્ઞાનિક અભિગમમાં નીચેના જેવા ગુણ કે લક્ષણોનો સમાવેશ થાય છે. આપણે એમ કહીએ કે વિદ્યાર્થીમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય, પણ કેવી રીતે ખબર પડે? કયા કયા ગુણ કે લક્ષણોને આધારે આપણે જાણકારી મેળવી શકીએ કે આ વૈજ્ઞાનિક અભિગમ છે? તો એને માટેના કેટલાક ગુણ કે લક્ષણો છે. સૌથી પહેલું છે સંદેહ વૃત્તિ, એટલે કે આવું શા માટે થયું, આવું કેવી રીતે થયું, તેના જેવા જિજ્ઞાસા પ્રેરક સવાલ થવા. બીજી વાત છે કાર્યકારણ સંબંધને અનુસરવું,
એટલે કે કોઈ પણ ઘટના પાછળનું કારણ તપાસવું. અને પછીનો મુદ્દો છે સમસ્યા ઉકેલ માટે વિજ્ઞાનની પ્રક્રિયા કે વૈજ્ઞાનિક તપાસને અનુસરવું. આ બાબતો અભિગમ હેઠળ આવે છે. બીજા એક બે મુદ્દા જોઈએ. એક મુદ્દો છે સ્વતંત્ર નિર્ણય લેવાની ક્ષમતા, એ પણ અભિગમ હેઠળ આવે છે. પછી વાત આવે છે દિમાગનું ખુલ્લાપણું અને વિનમ્રતા. દિમાગનું ખુલ્લાપણું એટલે શું? તો કે જ્યારે નવું વધુ નક્કર મળે ત્યારે જૂનું છોડવાની તૈયારી. વધારે કંઈક સારું મળે, સાચું મળે, વધારે આધુનિક મળે ત્યારે જે જૂનું છે એને છોડવાની તૈયારી. આ ઉપરાંત વિનમ્રતામાં શેનો સમાવેશ થાય? તો કે બીજાના મતને સાંભળવાની. બીજાના મતને સાંભળવાની અને પોતાની ભૂલ હોય તો સ્વીકારવાની પણ તૈયારી. એટલે આ જે બધી બાબતો છે એ અભિગમ હેઠળ આવે છે. અભિગમનું ઘડતર થાય. આ ઉપરાંત એક મુદ્દો છે અનાત્મલક્ષિતા. ઉપરાંત ધીરજ, ખંત, ચોકસાઈ, નિષ્ફળતાનો સ્વીકાર. આ બહુ મોટો ગુણ છે. સફળતાને બધા બહુ સાહજિક રીતે સ્વીકારી લેતા હોય છે, પણ એવું જરૂરી નથી કે દરેક કાર્યમાં દરેક વખતે સફળતા જ હાંસલ થાય. ક્યારેક કોઈક કાર્યમાં, કોઈક પ્રયત્નમાં નિષ્ફળતા પણ મળે તો નિષ્ફળતાનો પણ સ્વીકાર કરવાની તૈયારી. અને અગત્યનો બીજો એક મુદ્દો છે પર્યાવરણનું સંરક્ષણ અને સંવર્ધન કરવાની તત્પરતા. આ બધી બાબતો એ વિજ્ઞાનના અભિગમ હેઠળ આવે છે. તો તાલીમાર્થી બહેનો, આપણે 3 ક્ષેત્રો વિશે વાત કરી. ક્ષેત્ર પહેલું જ્ઞાન, ક્ષેત્ર બીજું કૌશલ અને ક્ષમતા, અને ક્ષેત્ર 3 અભિગમ. જો વિદ્યાર્થીનો 3 ક્ષેત્રોમાં વિકાસ થાય તો તેનો સર્વાંગી વિકાસ થયો છે તેમ આપણે કહી શકીએ. ત્યાર પછી બીજા એક મુદ્દા ઉપર આપણે આગળ વધીએ. મુદ્દા નંબર 1.3.4, જ્ઞાનના વિવિધ પરિમાણોની વાત. અહીંયા વાત એ છે કે જ્ઞાનના કયા કયા પરિમાણો હોઈ શકે. જ્ઞાનના આપણે વાત એ કરવી છે કે જ્ઞાનના વિવિધ પરિમાણોના સંદર્ભમાં વૈજ્ઞાનિક તપાસમાં કોઈ તફાવત છે? આ મુદ્દાની આપણે ચર્ચા કરવી છે. મુદ્દા નંબર 1.3.4. એને માટે વિજ્ઞાનમાં સમાવિષ્ટ જ્ઞાનના જે પરિમાણો છે તેની વિશે આપણે પહેલા સમજૂતી મેળવી લઈએ. વિજ્ઞાનમાં સમાવિષ્ટ જ્ઞાનના 3 પરિમાણો વિચારી શકીએ. પહેલું હકીકત, બીજું સંકલ્પના અને ત્રીજું સિદ્ધાંત. હકીકત માટે અંગ્રેજી શબ્દ છે ફેક્ટ. ચાલો હકીકત વિશે જાણકારી મેળવીએ. પહેલું પરિમાણ હકીકત. હકીકત એટલે શું? તો કે હકીકત એટલે વિજ્ઞાનમાં આવતી અવલોકન, અનુભવ કે પ્રયોગજન્ય સર્વ સ્વીકૃત બાબત. ફરી એકવાર બોલું છું. હકીકત કોને કહીએ? હકીકત માટે અંગ્રેજી શબ્દ છે ફેક્ટ. હકીકત કોને કહીએ? તો કે હકીકત એટલે વિજ્ઞાનમાં આવતી અવલોકન, અનુભવ કે પ્રયોગજન્ય સર્વ સ્વીકૃત બાબત. દાખલા તરીકે પાણી 100°C તાપમાને વરાળમાં રૂપાંતરિત થાય છે. બીજું એક ઉદાહરણ લઈએ. પૃથ્વી સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે. આ બંને વિધાનો છે એ હકીકતનો નિર્દેશ કરે છે. આમ જોવા જઈએ તો એવો વિચાર આવે, સામાન્ય દ્રષ્ટિએ જોઈએ તો, કે આ તો સર્વ સ્વીકૃત બાબત છે, એટલે કોઈ પણ હકીકત એ હંમેશા અફર હોય. અફર એટલે જે ફરે નહીં તેવી. આવો વિચાર આપણને પ્રાથમિક તબક્કે આવે, પણ હકીકતમાં એવું હોતું નથી. શા માટે નથી હોતું? કારણ કે વિજ્ઞાનના જ્ઞાનમાં વૃદ્ધિ થઈ શકે છે કે સુધારો પણ થઈ શકે છે.
અને એટલા માટે એક હકીકત છે એ બદલાઈ અને નવા સ્વરૂપે પણ સામે આવી શકે છે. માટે કોઈ પણ હકીકત એ હંમેશા ઓફર છે એવી વાત સાચી નથી. એક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે પ્લુટોને આપણે પહેલાં વામન ગ્રહ તરીકે વ્યાખ્યાયિત કરતા પહેલાં સૂર્યમંડળમાં 9 ગ્રહોનો સમાવેશ થાય છે તે હકીકત સાચી હતી. આજની સ્થિતિમાં એ સાચી નથી, કારણ કે આપણે પ્લુટોને વામન ગ્રહ તરીકે વ્યાખ્યાયિત કર્યો છે. માટે દરેક હકીકત એ દરેક સમયે કાયમ માટે ઓફર હોય એવી શક્યતાઓ નથી. જ્યાં સુધી વિજ્ઞાનના જ્ઞાનમાં વૃદ્ધિ કે સુધાર નથી થતો ત્યાં સુધી એ હકીકત રહે છે. પછી તેમાં બદલાઈ પણ શકે અને નવા સ્વરૂપે પણ તે હકીકત સામે આવી શકે. તો આ વાત હતી હકીકતની. જ્ઞાનનું બીજું પરિમાણ સંકલ્પના. સંકલ્પના માટે અંગ્રેજી શબ્દ છે કોન્સેપ્ટ. સંકલ્પના એટલે કોઈ બાબતના જરૂરી તમામ લક્ષણોના સમન્વયથી તેના વિશેની સ્પષ્ટ થતો ખ્યાલ. ફરી એકવાર સંકલ્પના કોને કહેવાય એ સમજી લઈએ. સંકલ્પના એટલે કોઈ બાબતના જરૂરી તમામ લક્ષણોના સમન્વયથી તેના વિશે સ્પષ્ટ થતો ખ્યાલ. ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે પાણીના બાષ્પીભવનથી સંકલ્પનાના સ્પષ્ટીકરણ માટે વિદ્યાર્થીમાં તેને માટે જરૂરી પદ કે લક્ષણો કયા કયા હોઈ શકે પાણીના બાષ્પીભવન માટે? તો કે ઉષ્માના સ્ત્રોત અને ઉષ્માનું પ્રસરણ, તાપમાન, બાષ્પ, આ બધા પાણીના બાષ્પીભવન માટેના જરૂરી પદ કે લક્ષણો કહી શકીએ. ફરી એકવાર, પાણી એટલે પદાર્થનું પ્રવાહી સ્વરૂપ, ઉષ્માના સ્ત્રોત અને ઉષ્માનું પ્રસરણ, તાપમાન, બાષ્પ, આ બધા મુદ્દાઓ તેમાં આવી શકે. આ બધા મુદ્દાઓ વિશેની સમજ એ હોવી જરૂરી છે. અને જો આ તમામની સમજનું યોગ્ય જોડાણ કરવામાં આવે તો વિદ્યાર્થીમાં ઉષ્માના સ્ત્રોત વડે પાણીનું તાપમાન નિશ્ચિત મૂલ્ય સુધી વધારતા તે બાષ્પમાં રૂપાંતર પામે છે તેવો ખ્યાલ સ્પષ્ટ થાય અને આ ઘટના એટલે બાષ્પીભવન. આ ઘટનાને તે બાષ્પીભવન તરીકે ઓળખાવી શકે અને બાષ્પીભવનની સંકલ્પના તેનામાં સ્પષ્ટ થઈ છે એમ આપણે કહી શકીએ. ઉષ્માના સ્ત્રોત વડે પાણીનું તાપમાન નિશ્ચિત મૂલ્ય સુધી વધારતા તે બાષ્પમાં રૂપાંતર પામે છે તેવો ખ્યાલ બાળકમાં સ્પષ્ટ થાય અને એ ઘટનાને તે બાષ્પીભવન તરીકે ઓળખાવે અને એટલા માટે બાષ્પીભવનની સંકલ્પના તેનામાં સ્પષ્ટ થઈ એમ આપણે કહી શકીએ. તો આ વાત હતી સંકલ્પનાની. જ્ઞાનનું ત્રીજું પરિમાણ છે એ આપણે જોઈએ, એ છે સિદ્ધાંત. સિદ્ધાંત માટે અંગ્રેજી શબ્દ છે પ્રિન્સિપલ. કોને કહીએ સિદ્ધાંત? ચાલો સિદ્ધાંતની સમજ મેળવીએ. તો કે વિજ્ઞાનમાં પુનરાવર્તિત અવલોકનો કે પ્રયોગોના આધારે પ્રાપ્ત થતા પરિણામોને સામાન્ય સ્વરૂપે રજૂ કરતા વિધાનને સિદ્ધાંત કહે છે. ફરી એકવાર વાત કરીએ. વિજ્ઞાનમાં પુનરાવર્તિત અવલોકનો કે પ્રયોગોના આધારે પ્રાપ્ત થતા પરિણામોને સામાન્ય સ્વરૂપે રજૂ કરતા વિધાનને સિદ્ધાંત કહે છે. ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે પ્રત્યેક પ્રવાહી કોઈ નિશ્ચિત તાપમાને બાષ્પમાં રૂપાંતર પામે છે. આ વિધાન છે એ સિદ્ધાંત દર્શાવે છે. આવા બીજા પણ ઘણા બધા સિદ્ધાંતો છે એ વિજ્ઞાન માટે હોઈ શકે. હવે વિજ્ઞાનમાં તપાસ ચોક્કસ સોપાનોને અનુસરીને થાય છે. જ્ઞાનના પરિમાણો બદલાતા તપાસ પ્રક્રિયામાં સદંતર બદલાવ આવી જાય તેવું નહીં બને.
જ્ઞાનના જે પરિમાણો છે એ જો આપણે બદલી નાખીએ તો પણ જે તપાસ પ્રક્રિયા છે એમાં પૂરેપૂરો ફેરફાર શક્ય નથી. પરંતુ જ્ઞાનના પરિમાણો અનુસાર ક્યારેક તપાસના તમામ સોપાનો અનુસરવાની જરૂર પડે તો ક્યારેક એવું પણ બને કે તેમાંથી અમુક સોપાનોને સ્પર્શવાથી પણ જ્ઞાનનું સર્જન થઈ શકે. ચાલો આ જ વિગતો છે એ કેટલાક ઉદાહરણોની મદદથી સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલું એક ઉદાહરણ લઈએ. સૂર્ય એક તારો છે. હવે આ વિધાન છે એ હકીકત છે. આ હકીકત સ્વરૂપના જ્ઞાનને વિદ્યાર્થી સુધી પહોંચાડવા માટે શું કરવું જોઈએ? તો કે તારાના તમામ લક્ષણો વિશે વિદ્યાર્થીઓને અવગત કરાવવા જોઈએ અને સૂર્યના તમામ લક્ષણો સાથે તેની તુલના કરાવવી જોઈએ. આવું કરવાથી આપણો જે હેતુ છે એ સિદ્ધ થઈ શકશે. અહીંયા અવલોકન કરવાની પણ જરૂર નથી કે પ્રયોગ કરવાની શક્યતા પણ રહેતી નથી. એટલે દરેક વખતે બધી જ બાબતો શક્ય છે એવું નથી. જે વખતે જે બાબત અનુરૂપ હોય, યોગ્ય હોય તે વસ્તુ કરાવવી અને તેના દ્વારા એ જ્ઞાનનું સર્જન કરવાનો પ્રયત્ન કરવો. વધુ એક ઉદાહરણ લઈએ. ઉદાહરણ 2. પાણી 100°C તાપમાને વરાળમાં ફેરવાય છે. આ પણ હકીકત છે. હવે આ હકીકતની જાણકારી કેવી રીતે મળે? તો કે થર્મોમીટરની મદદથી. થર્મોમીટરની મદદથી એક કરતાં વધારે અવલોકનો લઈએ, પુનરાવર્તિત અવલોકનો લઈએ તો આપણે આ જે હકીકત છે એ સિદ્ધાંત બન્યો છે કે નહીં તેની જાણકારી મેળવી શકીએ. અને દરેક વખતે થર્મોમીટર છે એ આપણને અવલોકન પૂરું પાડશે. વધુ એક ઉદાહરણ લઈએ. ઉદાહરણ 3. બાષ્પીભવનની સંકલ્પના. અગાઉના જે 2 વિધાનો લીધા એ હકીકત સાથે જોડાયેલા હતા. અહીંયા બાષ્પીભવનની સંકલ્પનાની વાત કરીએ. હમણાં જ આપણે બાષ્પીભવનનું ઉદાહરણ પણ લીધું. બાષ્પીભવનની સંકલ્પનાના સ્પષ્ટીકરણ માટે જેમ અગાઉ વાત કરી છે તે રીતે બાષ્પીભવનની પ્રક્રિયા સાથે જોડાયેલા તમામ પરિભાષાની ભાષાકીય તથા વિજ્ઞાન સંબંધિત સમજ સ્પષ્ટ થવી જરૂરી છે. જુઓ, 2 બાબત કરી. બાષ્પીભવનની સંકલ્પના સ્પષ્ટ ક્યારથી કહેવાય? તો કે બાષ્પીભવનની પ્રક્રિયા સાથે જોડાયેલા તમામ પરિભાષાની ભાષાકીય પણ અને વિજ્ઞાન સંબંધિત સમજ પણ સ્પષ્ટ થવી જોઈએ. અને આને માટે વિદ્યાર્થીને પરિચિત ઉદાહરણોની જાણકારી આપવી જોઈએ. દાખલા તરીકે પરિચિત ઉદાહરણો કયા હોઈ શકે? તડકામાં કપડાનું સુકાવવું, ઉનાળો હોય ત્યારે ગામના તળાવનું સુકાવવું વગેરે. આ બધી બાબતોના સહેતુક અવલોકનો કરાવવા, અમુક પ્રવૃત્તિ કે પ્રયોગ પણ કરાવી શકાય. કેવા પ્રયોગો કરાવી શકાય? કેવી પ્રવૃત્તિ કરાવી શકાય? તો કે ચોક્કસ માત્રામાં પાણી ભરી અને રકાબીને સવારથી તેના પર તડકો આવે એવી જગ્યાએ મૂકી દેવી જોઈએ અને સાંજે પાણીની માત્રાનું અવલોકન કરાવવું જોઈએ. તો આવી પ્રવૃત્તિ કરાવી શકો, તેનું અવલોકન કરાવી શકો, તો આ બધું જરૂરી બને. આ ઉપરાંત વિદ્યાર્થીની પોતાની ભાષાકીય અર્થગ્રહણ અને તર્કશક્તિ એ પણ સંકલ્પનાના સ્પષ્ટીકરણમાં અગત્યના હોય છે. આ બાબતની પણ થોડી સ્પષ્ટતા કરીએ. દાખલા તરીકે બાષ્પ એટલે શું? તો કે બાષ્પ એટલે વરાળ. તો આ ભાષાકીય બાબત થઈ. બાષ્પ એટલે વરાળ અને બાષ્પીભવન એટલે વરાળ બનવું. વરાળ બનવાની જે પ્રક્રિયા છે એ બાષ્પીભવન કહેવાય છે. તો આ જે બાબત થઈ એ ભાષાકીય અર્થગ્રહણની બાબત થઈ. એટલે વિજ્ઞાન સંબંધિત બાબતો હોય તેની સમજ પણ બાળકમાં કેળવાવી જોઈએ અને સાથે સાથે ભાષાકીય સ્પષ્ટતાને લગતી બાબતો હોય તો તેની પણ સમજ એ બાળકમાં કેળવાવી જોઈએ. તો બાષ્પીભવન એટલે કે વરાળ બનવાની પ્રક્રિયા એવી ભાષાકીય સમજ એ સંકલ્પનાના સ્પષ્ટીકરણમાં સહાયક બની શકે. એટલે વિદ્યાર્થી માટે આ બંને મુદ્દાઓ અગત્યના છે. વધુ એક ઉદાહરણ લઈએ. ઉદાહરણ 4. સિદ્ધાંતની વ્યાખ્યા અનુસાર
તે પુનરાવર્તિત અવલોકનો અને પ્રયોગો પરથી રજૂ થતી સામાન્ય સમજ છે. હમણાં જ આપણે સિદ્ધાંતના મુદ્દાની શરૂઆતમાં તેની વ્યાખ્યા જોઈ. તેમાં વાત કરી કે પુનરાવર્તિત અવલોકનો પણ આવવા જોઈએ અને પ્રયોગો, તેમાં એના પરથી રજૂ થતી તે સામાન્ય સમજ છે. આથી વિજ્ઞાનમાં સમાવિષ્ટ શક્ય એટલા તમામ સિદ્ધાંતો વિદ્યાર્થી દ્વારા તારવવામાં આવે તો ખરા અર્થમાં વિજ્ઞાન શિક્ષણ થયું ગણાય. બહુ મોટી અને અગત્યની વાત આ છે કે વિજ્ઞાનમાં સમાવિષ્ટ શક્ય એટલા તમામ સિદ્ધાંતો એ વિદ્યાર્થી દ્વારા તારવવામાં આવવા જોઈએ તો ખરા અર્થમાં વિજ્ઞાન શિક્ષણ થયું કહેવાય. જો વિદ્યાર્થી પોતે સિદ્ધાંતો તારવે ત્યારે, દાખલા તરીકે, પ્રત્યેક પ્રવાહી કોઈ નિશ્ચિત તાપમાને બાષ્પમાં રૂપાંતરિત થાય છે. આ સિદ્ધાંત છે. પ્રત્યેક પ્રવાહી કોઈ નિશ્ચિત તાપમાને બાષ્પમાં રૂપાંતરિત થાય છે. આ સિદ્ધાંત વિદ્યાર્થી જુદા જુદા પ્રવાહીને માપે, જુદા જુદા પ્રવાહીની ઉષ્મા આપી થર્મોમીટરની મદદથી દરેક પ્રવાહીના બાષ્પમાં, હવે આના માટે વિદ્યાર્થી જુદા જુદા પ્રવાહીને ઉષ્મા આપે, થર્મોમીટરની મદદથી દરેક પ્રવાહીના બાષ્પમાં રૂપાંતરણ પામવા માટેના સમય અને તાપમાન નોંધીને તારવે તે અપેક્ષિત છે. તો તાલીમાર્થી બહેનો, આજે આપણે આટલા મુદ્દાઓની ચર્ચા કરી. કઈ કઈ બાબતોની ચર્ચા કરી? શરૂઆતને તબક્કે આપણે જે વાત કરી તે વિજ્ઞાન આપણે શા માટે ભણાવીએ છીએ તેના કેટલાક વિધાનોની વાત કરી. આ ઉપરાંત ત્યાર પછી ક્ષેત્રોની વાત કરી. કયા ક્ષેત્રો? 3 ક્ષેત્રો માટેની વાત કરી: જ્ઞાન, કૌશલ અને ક્ષમતા અને અભિગમ. આ 3 ક્ષેત્રો. આ ઉપરાંત વિવિધ પરિમાણોના સંદર્ભમાં વાત કરી. 3 પરિમાણો: હકીકત, સંકલ્પના અને સિદ્ધાંત. તો તાલીમાર્થી બહેનો, આ બધી જે બાબતો છે, હકીકત, સંકલ્પના, સિદ્ધાંત, એ દરેકની સમજૂતી પણ આપણે મેળવી, દરેકની ઉદાહરણ સહ આપણે ચર્ચા કરી છે. તો આ વિડીયોમાં આપણે આટલી બાબતો જોઈ. હવે પછીના વિડીયોમાં એની પછીના મુદ્દાઓની આપણે ચર્ચા કરીશું.